સમાચાર પર નજર કરીએ સાબરકાંઠા જિલ્લાથી। સાબરકાંઠામાં રાષ્ટ્ર રક્ષકોના સન્માન માટે એક અનોખી પહેલ હાથ ધરાઈ છે। જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડના અધ્યક્ષ અને જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંહ સાંધુના માર્ગદર્શન હેઠળ હિંમતનગરમાં સૈનિકો, પૂર્વ સૈનિકો અને તેમના પરિવારજનો માટે 120 બહાદુર ફિલ્મનું ખાસ પ્રદર્શન તથા વ્યાપક આરોગ્ય પરીક્ષણ કાર્યક્રમ યોજાયું। આ પ્રસંગે કલેક્ટરશ્રીએ કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોના માતા પિતાનું તેમજ લેહ લદ્દાખમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ધરમપાલસિંહ ઝાલાનું સન્માન કર્યું। જિલ્લા પંચાયતની નિષ્ણાંત ટીમ દ્વારા આરોગ્ય ચકાસણી પણ કરવામાં આવી હતી। કાર્યક્રમ અંગે કલેક્ટરશ્રીએ જણાવ્યું કે રાષ્ટ્ર રક્ષકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી દરેક નાગરિકની ફરજ છે અને આવી પહેલી વહીવટીતંત્ર અને સૈનિકો વચ્ચેના જોડાણને વધુ મજબૂત બનાવે છે। કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પાર્થરાજસિંહ ગોહિલ અને પ્રશાસનના અનેક અધિકારીઓ હાજર રહ્યા હતા।